નિર્લિપ્ત રાયની એન્ટ્રી સાથે જ રાજકોટ ગ્રામ્ય અને ખાસ કરીને ગોંડલના રાજકીય અને ગુનાહિત સમીકરણોમાં ભૂકંપ આવ્યો છે. જે ગોંડલમાં દાયકાઓથી અમુક ચોક્કસ વર્ચસ્વની આણ વર્તાતી હતી, જે કાયદો ક્યારેક બાહુબલીઓના ઉંબરે આવીને અટકી જતો, ત્યાં હવે નિર્લિપ્ત રાયનો રૂલ ઓફ લો શું પરિવર્તન લાવશે? રાજકોટની ગલીઓમાં જે ગેંગો ત્યાર સુધી બેફામ હતી, શું હવે તેમના માટે જેલના સળિયા જ એકમાત્ર સરનામું બનશે? આજે વાત કરીશું એ અધિકારીની જેણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુનેગારોનું રૂવાડું પણ નથી રહેવા દીધું. શું હવે ગોંડલ અને રાજકોટમાં બાહુબલી યુગનો અંત આવશે? જોઈએ આ સ્પેશિયલ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની એન્ટ્રી માત્ર એક બદલી નથી, પણ ગુનેગારો માટે એક ચેતવણી છે. વર્ષોથી પોતાનું વર્ચસ્વ જમાવતા તથા સામાજિક તત્વોમાં ઓસરતો ખાખીનો ખોફને ભૂલી ગયેલા ગુંડાઓ માટે હવે ગેમ ઓવર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ખરણીખોરો, લેન્ડ માફિયાઓ અને દારૂ જુગારના અડ્ડા ચલાવતા તત્વોમાં અત્યારથી જ ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ ગ્રામ્ય અને ખાસ કરીને ગોંડલ પંથકમાં વર્ષોથી જેમના નામનો સિક્કો પડતો હતો, જેમના ઇશારે કાયદો અને વ્યવસ્થાના સમીકરણો બદલાતા હતા, એવા બાહુબલીઓના શ્વાસ અત્યારે અધર થઈ ગયા છે. કારણ એક જ છે, નિર્લિપ્ત રાયની એન્ટ્રી. જ્યાં પણ આ અધિકારીના પગલા પડ્યા છે, ત્યાં ગુનેગારો કાં તો જેલના સળિયા પાછળ ગયા છે અથવા તો જેલ્લું છોડીને ભાગી ગયા છે. વાત ગોંડલની કરીએ તો સૌરાષ્ટ્રનું એક એવું કેન્દ્ર જ્યાં રાજકારણ અને વર્ચસ્વની લડાઈ દાયકાઓ જૂની છે. કાયદા કરતા ક્યારેક બાહુબલીઓનો આદેશ વધુ ચાલતો હોય તેવું ચિત્ર ઘણી વખત ઉપસ્યું છે, પણ હવે આ ચિત્ર બદલાશે. નિર્લિપ્ત રાય એવા અધિકારી છે જે ખાખીનું વટ અને કાયદાનું શાસન સ્થાપવા માટે જાણીતા છે. તેમને કોઈ રાજકીય દબાણ રોકી શકતું નથી અને આ વાત આજે ગોંડલના માથાભારા તત્વોને મૂંઝવી રહી છે. નવાઈની વાતો એ છે કે જેમના પર કાયદાની તલવાર લટકે જેવા નિખિલ ડોંગા અને જિગીશા પટેલ જેવા વ્યક્તિઓએ સોશિયલ મીડિયા પર નિર્લિપ્ત રાયની શુભેચ્છા પાઠવતી પોસ્ટ પણ કરી છે, જેને લઈને અત્યારે ચર્ચાઓ તેજ બની છે. જાણકારો માને છે કે આ માત્ર શુભેચ્છા નથી, પણ એક પ્રકારનું ડર ફેલાવવાની વાત છે. શું બાહુબલીઓ હવે રાયના શરણાગતિ સ્વીકારશે કે પછી રાયની સ્ટાઇલ મુજબ તેમનો હિસાબ થશે? વાત માત્ર ગોંડલની નથી, રાજકોટ શહેર અને ગ્રામ્યમાં સક્રિય ગેંગો માટે પણ હવે કતરાની ઘંટી વાગી ગઈ છે. ખંડણી, જમીન હડપવી અને ગેરકાયદેસર વસૂલાત કરનારા તત્વો માટે નિર્લિપ્ત રાય શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે. ભૂતકાળમાં તેમણે અનેક ગેંગસ્ટરોને ધૂળ ચટાવી છે, ત્યારે રાજકોટની ગેંગોમાં અત્યારથી જ ભૂગર્ભમાં ઉતરી જવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે. શા માટે નિર્લિપ્ત રાયથી ફફડાટ ફેલાયો છે તેની વાત કરીએ તો નિર્લિપ્ત રાય કોઈ પણ વગદાર નેતાની ભલામણ સ્વીકારતા નથી. સંગઠિત ગુનેખોરી છે તેને ડામવા માટે તેઓ કડક કાયદાનો ઉપયોગ પણ કરવામાં માહેર છે, તથા એસી કેબિનમાં બેસવાને બદલે રાત્રે રસ્તા પર ઉતરીને ઓપરેશન લીડ પણ કરે છે. નિર્લિપ્ત રાયની કામ કરવાની પદ્ધતિ સાફ છે, કાં તો સુધરી જાઓ કાં તો જેલ ભેગા થાઓ. અને રાજકોટ અને ગોંડલની જનતામાં અત્યારે એક આશા જાગી છે કે હવે તેમને આ બાહુબલીઓના ત્રાસમાંથી મુક્તિ મળશે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું રાજકીય આકાઓ આ સંગમ અધિકારીને મુક્ત મને કામ કરવા દેશે? જો કે નિર્લિપ્ત રાયનો ભૂતકાળ કહે છે કે તેઓ રસ્તા બનાવતા નથી, તેઓ રસ્તાઓ સાફ કરે છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં રાજકોટની કઈ મોટી ગેંગ પર રાયની ગાજ પડે છે, તે આવનારો સમય જ કહેશે. અને ખાસ કરીને રાજકોટ અને ગોંડલની પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની અત્યારે તમે જોઈ શકો છો કે કેટલી કથળતી છે. ગોંડલ હોય કે રાજકોટ, દિવસે જે હત્યાઓ થાય છે અને એ હત્યાના કોઈ પણ એક રહસ્ય છે તેનું સત્ય બહાર આવતું જ નથી, એવા પણ આપણે અનેક દાખલા જોયા છે. તમારે શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.